સમસ્યા અમારે છે આ અંબિકા ટાઉનશીપમાં રહી છીએ અમે, બરાબર. આ 60 ફૂટનો રોડ છે અને સમસ્યા એ છે કે ખાલી આ આપણે આ જે રોડનો કાચો રસ્તો છે એ રસ્તો વ્યવસ્થિત થઈ જાય એના માટે અમારે ખૂબ જાજી સમસ્યા. એનું કારણ છે અમે અરજી ઘણી બધી જઈ આવ્યા છીએ, બરાબર છે. કારણ કે આને ચોમાસામાં ખૂબ કીચડ થાય છે, અમારા કસ્ટમરે આવતા અહીંયા બે ઓલું થાય છે. કારણ કે કસ્ટમર અહીંયા આવે તો ઘણા લેડીઝો અમારે આવતા હોય, મારે લોન્ડ્રીનું કામ છે તો ઘણા લેડીઝો પડી હોત જાય છે આ રસ્તા ઉપર. આમાં રજૂઆત ઘણી બધી કરેલી છે, અમે અરજી પણ દીધેલી છે, પણ કોઈ અત્યારે ધ્યાન દેતું નથી. આરએમસી વાળા ખાલી અત્યારે એકવાર આવ્યા હતા તો ખાલી અહીંયા લેવલ કરીને હોયા ગયા, બીજું કઈ રોડ રસ્તાનું બીજું કઈ કર્યું નથી. અત્યારે આ રોડ રસ્તો વ્યવસ્થિત થઈ જાય અમારો, એ જ એટલી અમારી માંગ છે. અહીંયા અત્યારે આ મંદિર છે રોડની વચ્ચોવચ, અહીંયા ટીપી ફાઇનલ થઈ ગયેલ છે, જે 60 નો રોડ બોલે છે. અત્યારે હાલ 20 ફૂટ જેટલો કાચો રસ્તો છે, એના લીધે ને અહીંયા આ આરએમસી નો પ્લોટ પડ્યો છે ને એમાં ન્યુસન્સનું પ્રમાણ વધારે છે, દારૂ જુગારની પ્રવૃત્તિ વધારે થાય છે. ત્યાં અમે કઈ વિરોધ કરવા જાય કે એવું કઈ થાય તો એ લોકો માથાકૂટ ને એવું કરે છે. અને બીજા નંબરમાં કે અહીંયા દુકાનના જે ધંધા રહ્યા એ ધંધા રોડના હિસાબે કઈ થતા નથી અત્યારે. અમારી વિનંતી એટલી છે કે જે 60 ફૂટનો રોડ છે, અમને મંદિરે કઈ વિરોધ નથી, પણ 60 ફૂટનો જે રોડ છે એ રોડ ખુલ્લો કરીને રોડ વ્યવસ્થિત બનાવી દઈએ તો અમને ધંધામાં ને એમાં 2-5 પૈસાનો ફાયદો થાય અને હપ્તાના નીકળે અમારે. આની પહેલા ઘણી વખત રજૂઆત કરેલી છે, આરએમસી ના ઓફિસરો આવીને જોઈ ગયા છે અને દાંત કાઢીને વહી જાય છે, કઈ બોલતા નથી કે કઈ જવાબ દેતા નથી. અને ઓનલાઈન ફરિયાદ પણ મેં ઘણી બધી કરેલી છે તો એનો પણ કઈ જવાબ નથી આપતા. એમને ઓનલાઈન ફરિયાદ એને રિસોલ્વ કરીને લખી નાખે છે, એમાં રિમાર્ક લખીને એમ લખી નાખે છે ટીપીનો અમલીકરણ થશે ત્યારે અમે કામ કરશી, તે સિવાય કઈ જવાબ આપતું નથી. કોર્પોરેશન અમે ઘણી વાર ગયા તો એને એમ કીધું કે એ અમારા નિયમ અનુસાર થાય, પણ થતું નથી કઈ.